પાટણમાં 17 વર્ષની સગીરા સાથે નરાધમ યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। નરાધમ યુવકે લગ્નની લાલચે ફોસલાવી શહેરની અલગ અલગ હોટેલમાં લઈ જઈ અવારનવાર દુષ્કર્મ ગુજારી અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। આ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે મળતી માહિતી મુજબ પાટણ શહેરના શારદા સિનેમા નજીક રહેતો નરેશ નામનો 27 વર્ષીય યુવકે આજથી 2 વર્ષ પહેલા સગીરાને પ્રેમની જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શારીરિક અડપલા કર્યા હતા। યુવકે પોતાનાથી 10 વર્ષ નાની સગીરાને લલચાવી ફોસલાવી અનેક વખત પાટણમાં અલગ અલગ હોટેલમાં લઈ જઈને મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા। નરાધમ યુવકે એટલે ન અટકતા સગીરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું અને તેના ફોનમાં અશ્લીલ વિડીયો પણ શૂટ કર્યા હતા। આ બાદ યુવકે સગીરા સાથે રૂપિયા પડાવવા માટે અશ્લીલ વિડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પણ પડાવ્યા હતા। અંતે સગીરાએ કંટાળીને પરિવારને જણાવતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આ અંગે પોલીસે નરાધમ યુવકને પકડવા પોતાના ચક્રો ગતિમાન કર્યા છે। તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ। હવે મળીએ એક નવા સમાચાર સાથે।